ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે જોઈશું ચેપ્ટર 9 કિરણ પ્રકાશ શાસ્ત્ર લેક્ચર 2. લેક્ચર 1 ની અંદર આપણે ગોળીય અરીસાની થોડી માહિતી મેળવી હતી, જેમાં આપણે જોયું કે ગોળીય અરીસાનું વક્રતા કેન્દ્ર કોને કહેવાય, દર્પણમુખ કોને કહેવાય, પેરેક્સિયલ કિરણો કોને કહેવાય. હવે આજે આપણે જોઈશું મુખ્ય કેન્દ્ર. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર તમે ધોરણ 10 ની અંદર ભણી ગયા છો એટલે બેઝિક માહિતી તમને ખ્યાલ હશે, પરંતુ કેટલા વિદ્યાર્થીઓ અમારા જૂના અનુભવ કહે છે, કેટલાક વિદ્યાર્થીઓ કહે છે કે સાહેબ 10મા ની અંદર તો અમે ગોખી દેતા હતા એમ. તો ધ્યાન રાખજો, આપણે ધોરણ 12 ની અંદર ગોખવાનું નથી, સમજવાનું છે. હું તમને બધું જ સમજાવીશ, કઈ રીતે પ્રતિબિંબ બને, ક્યાંથી કિરણ આવે, કઈ જગ્યાએ જાય, કયા બિંદુએ કિરણો ભેગા થાય જેથી પ્રતિબિંબ રચાય. તો અહીંયા ધ્યાન રાખજો અને દરેક વિડીયોને એકદમ શાંતિથી સાંભળજો અને એની નોટ બનાવજો, જેથી કિરણ પ્રકાશ શાસ્ત્રનો એક પણ કન્સેપ્ટ તમારા મગજથી દૂર ના હોય. તો ધ્યાન રાખજો. અહીંયા ફરીથી મુખ્ય કેન્દ્ર. કાલે આપણે બે પ્રકારના અરીસા જોયા હતા. પહેલું અંતર્ગોળ અરીસો, બીજો બહિર્ગોળ અરીસો. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, ખાસ કાલે આપણે ભણ્યા હતા પેરેક્સિયલ કિરણો. પેરેક્સિયલ કિરણો એટલે શું? કે મુખ્ય અક્ષની નજીક અને એને સમાંતર જતા હોય એવા કિરણોને પેરેક્સિયલ કિરણો કહેવાય. અને મેં કાલે એવું પણ કહ્યું કે આપણા સિલેબસની અંદર આ જે અરીસો છે એ મેં ઘણો મોટો દોર્યો છે. વાસ્તવમાં આપણે એકદમ નાના અરીસા, સાદી ભાષામાં કહીએ તો છોટું અરીસા સાથે આપણે કામ કરવાનું છે, મોટા અરીસા સાથે આપણે કામ કરવાનું નથી. તો હવે સમજ જોઈએ, મુખ્ય કેન્દ્ર કોને કહેવાય? પહેલું તો વક્રતા કેન્દ્ર સી. યાદ છે વિદ્યાર્થી મિત્રો, આ અરીસો જે ગોળામાંથી બનેલો હોય એ ગોળાના કેન્દ્રને વક્રતા કેન્દ્ર સી કહે છે. બીજું સમાંતર કિરણ. ધારો કે એક સમાંતર કિરણ અહીંયા અરીસા પર આપાત થાય છે. એ બિંદુ, જેને આપણે આપાત બિંદુ કહીએ, તો આપાત બિંદુ એટલે કે અરીસા પર આપાત બિંદુ આગળ તમે લંબ દોરો તો એ હંમેશા મુખ્ય કેન્દ્ર સી માંથી પસાર થાય. આપણને બધાને ખબર છે, કાલે મેં સમજાવ્યું કે અંતર્ગોળ કે બહિર્ગોળ અરીસાને તમે કોઈ પણ બિંદુએ લંબ દોરો તો એ વક્રતા કેન્દ્ર સી માંથી જ પસાર થાય. હવે લંબ સાથે આ જે ખૂણો છે એને આપણે કહીશું આપાત કોણ. લંબ સાથે જે ખૂણો બને એને ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, હું ફક્ત વ્યાખ્યા નથી સમજાવતો, એના આગળ પણ આની જરૂર પડશે. આને કહીશું આપણે આપાત કોણ. આપણને ખબર છે કે આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્યો સમાન હોય, તો અહીંયાથી કિરણ પરાવર્તન પામી નામ આવશે, તો આ થશે તમારો પરાવર્તન કોણ. હવે આપણે વ્યાખ્યા તરફ જઈએ. મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા. ફરીથી, મુખ્ય અક્ષને સમાંતર કિરણ અહીંયા આપાત થાય છે અને ત્યાંથી પરાવર્તન પામીના જે બિંદુએ મુખ્ય અક્ષને શું થાય, છેદે એટલે કે કેન્દ્રિત થાય, એ બિંદુને મુખ્ય કેન્દ્ર એફ કહે છે. ફરીથી, અંતર્ગોળ અરીસા માટે સમાંતર કિરણો
પરાવર્તન પામી મુખ્ય અક્ષના જે બિંદુએ કેન્દ્રિત થાય તે બિંદુને મુખ્ય કેન્દ્ર એપ કહે છે. ફરીથી સમાંતર કિરણો અરીસા પર આપાત થઈને જે બિંદુએ કેન્દ્રિત થાય એને મુખ્ય કેન્દ્ર એપ કહે છે. હવે આપણે વાત કરીએ બહિર્ગોળ અરીસા માટે. આ છે બહિર્ગોળ અરીસો. ધ્યાન રાખજો, આ કન્સેપ્ટનો ઉપયોગ પાછળ દરેક દાખલાની અંદર, થિયરીની અંદર થશે. ફરીથી સમાંતર કિરણ કોઈ અરીસા પર આપાત થાય તો એ પરાવર્તન પામી હંમેશા મુખ્ય કેન્દ્ર એપ માંથી જ પસાર થાય. આ વાક્ય હું પાછળથી થોડું બદલીશ, પણ તમારા સિલેબસમાં તો એટલું જ છે કે સમાંતર કિરણ આપાત થાય એટલે મુખ્ય કેન્દ્ર એપમાંથી પસાર થાય. ઓકે, તો હવે સમજો. બહિર્ગોળ અરીસાની વાત કરીએ તો બહિર્ગોળ અરીસાની અંદર સમાંતર કિરણ આપાત થયેલા. બીજું પણ આપણે આવું એક સમાંતર કિરણ કોઈ લઈ શકીએ. આ વક્રતા કેન્દ્ર સી છે. આપણને ખબર છે કે અરીસાને કોઈ પણ બિંદુએ આપણે લંબ દોરીએ તો એ વક્રતા કેન્દ્ર સી માંથી જ પસાર થાય. આ કિરણ આપાત થયું, પરાવર્તન પામી આ દિશામાં જશે. એવી જ રીતે આ બીજું કિરણ આપાત થયું, અહીંયાથી તમે લંબ દોરો, પરાવર્તન પામી આ દિશામાં જશે. તો ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ પરાવર્તિત કિરણ એ મુખ્ય અક્ષને ક્યાંય છેદતું નથી, એટલે કે કોઈ બિંદુ આગળ કેન્દ્રિત થતું નથી. તો હવે શું? તો આને તમે પાછળ લંબાવો તો આ બિંદુથી આમ અપકેન્દ્રિત થતું હોય. શું? અપકેન્દ્રિત, એટલે કે અહીંયાથી આમ ઉપર તરફ જાય છે એવો તમને ભાસ થાય છે કે આ કિરણ તો અહીંયાથી નીકળીને આમ જાય છે એવો તમને ભાસ થાય છે. તો આ બિંદુને મુખ્ય કેન્દ્ર કહેવાય. ફરીથી આમાં ખરેખર કિરણ પરાવર્તન પામી અને મુખ્ય અક્ષને છેદે છે, જ્યારે અહીંયા પરાવર્તન પામી મુખ્ય અક્ષને છેદતું નથી, પણ આપણે એને પાછળ લંબાવીએ તો આપણને એવો ભાસ થાય કે ખરેખર આ કિરણ તો આ બિંદુમાંથી નીકળે છે. તો સમજો અહીંયા, તો બહિર્ગોળ અરીસા માટે સમાંતર કિરણ પરાવર્તન પામી જે બિંદુમાંથી, અથવા તો આવું લખી શકાય, મુખ્ય અક્ષ પરના જે બિંદુમાંથી અપકેન્દ્રિત થાય તેવો ભાસ થાય. તે બિંદુને મુખ્ય કેન્દ્ર એપ કહે છે. ફરીથી બહિર્ગોળ અરીસા માટે સમાંતર કિરણ આપાત થઈ, એટલે કે આપાત થાય અને પરાવર્તન પામી જે બિંદુમાંથી શું થતું હોય, અપકેન્દ્રિત, એ બિંદુને કહેવાય મુખ્ય કેન્દ્ર એપ. હવે તમને એક પ્રશ્ન થાય કે સાહેબ આ મુખ્ય કેન્દ્ર અને આ મુખ્ય કેન્દ્રમાં શું ફરક છે? આ મુખ્ય કેન્દ્રમાં શું થાય છે? કિરણ ખરેખર પરાવર્તન પામીને બિંદુએ કેન્દ્રિત થાય છે. અહીંયા ખરેખર એ અહીંયા કેન્દ્રિત થતું નથી, એટલે કે અહીંયા છેદતું નથી મુખ્ય અક્ષને.
એ આમ ઉપરની બાજુ જાય છે, પણ આપણે એને પાછળ આમ લંબાવીએ છીએ એટલે એવો ભાસ થાય છે કે અહીંયાથી અપકેન્દ્રિત થાય છે. એ કલ્પના છે આપણી. એટલે આ જે ફોકલ પોઈન્ટ છે, એફ એટલે મુખ્ય કેન્દ્ર, જેને ઇંગ્લિશમાં કહેવાય ફોકસ અથવા ફોકલ પોઈન્ટ. તો આ જે ફોકસ છે, આ ફોકલ પોઈન્ટ છે, આને આભાસી મુખ્ય કેન્દ્ર કહેવાય. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આભાસી મુખ્ય કેન્દ્ર. અહીંયા ખરેખર કિરણ મળે છે એટલે આને કહેવાય વાસ્તવિક મુખ્ય કેન્દ્ર. તમે 10મામાં ભણી ગયા છો આભાસી પ્રતિબિંબ, વાસ્તવિક પ્રતિબિંબ, પણ એ નહીં ખબર હોય કે ખરેખર વાસ્તવિક પ્રતિબિંબ કોને કહેવાય. તો જ્યાં ખરેખર, જો આનો પાછળ ઘણો ઉપયોગ આવશે, ધ્યાન રાખજો, ખરેખર કિરણ જ્યાં કેન્દ્રિત થાય એ વાસ્તવિક કહેવાય. પણ અહીંયા કિરણ અહીંયા કેન્દ્રિત થતું નથી, પણ આપણે એને પાછળ લંબાવીએ છીએ, આપણને એવો ભાસ થાય છે, એવી કલ્પના કરીએ છીએ કે અહીંયાથી વિકેન્દ્રિત થાય છે. એટલે એવું જે આભાસ કરતા હોય આપણે, જે આપણી કલ્પના હોય, તો એવું જે પ્રતિબિંબ અહીંયા રચાય એને આભાસી કહેવાય. એટલે ખરેખર આ કિરણ પાછું અહીંયા આવતું નથી, ભાસ થાય છે, એટલે આપણે એને કહીશું આભાસી. એટલે અહીંયા મુખ્ય કેન્દ્ર છે એટલે આભાસી મુખ્ય કેન્દ્ર. જો પ્રતિબિંબ રચાય તો આભાસી પ્રતિબિંબ કહેવાય. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક ગોળીય અરીસાનો એક મહત્વનો કન્સેપ્ટ મુખ્ય કેન્દ્ર તો એ જોયું. ફરીથી યાદ કરી લો, સમાંતર કિરણ. આની સાથે હું એક વાક્ય જોડી દઉં છું. મારા જેટલા પણ વાક્યો છે એ પાછળના લેક્ચરની અંદર કામમાં આવશે, ધ્યાન રાખજો. તમે એવું ના વિચારતા કે સાહેબ મુખ્ય કેન્દ્ર તમને બધાને આવડે છે, તો આટલો બધો સમય કેમ ભણવાનો? તો હું આની અંદર ઘણા બધા એવા કન્સેપ્ટ બોલી જઈશ કે જે પાછળ તમારે લેક્ચરની અંદર કામમાં આવશે. એટલે મારો વિડીયો આખો એકદમ શાંતિથી જ સમજવાનો, કે જેથી કરી તમે નીટ, જેડબલઈ એડવાન્સને લગતા બધા જ પ્રશ્નો સોલ્વ કરી શકો. કેમ કે હું એક વ્યાખ્યાની અંદર પણ જેટલા કન્સેપ્ટ આવતા હશે, પાછળ જેનો ઉપયોગ હશે, એ બધા જ હું ઇન્ક્લુડ કરી લઈશ. તો હવે સમજો, જો હું સાથે સાથે ઇન્ક્લુડ કરું છું એક વાક્ય કે સમાંતર કિરણ, આટલું યાદ રાખો, સમાંતર કિરણ જ્યારે કોઈ વસ્તુ અનંત અંતરે પડી હોય ત્યારે એમાંથી જે કિરણ આવે અનંત અંતરે, ત્યારે કિરણ એકદમ સમાંતર આવે. ઓકે, તો ફરીથી સમાંતર કિરણ આપાતથી કયો કેન્દ્રિત થશે, પરાવર્તન પામી મુખ્ય કેન્દ્ર F પર, જેની આપણે પાછળ ખૂબ જ જરૂર પડશે. હવે સાથે સાથે એક બીજી વ્યાખ્યા પણ લઈ લઉં છું, ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. કાલે આપણે જોયું હતું કે અરીસાનું આ જે કેન્દ્ર હોય એને ધ્રુવ કહેવાય. આપણે બીજી વ્યાખ્યા જોઈશું, કેન્દ્ર લંબાઈ સ્મોલ f. ફરીથી મુખ્ય કેન્દ્ર હતું કેપિટલ F, કેન્દ્ર લંબાઈ સ્મોલ f. તો આ ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ f કહે છે. તો ફરીથી કેન્દ્ર લંબાઈ સ્મોલ f અહીંયા લખું છું. ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર F વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ સ્મોલ f કહે છે. સાથે સાથે આપણે બીજી પણ વ્યાખ્યાઓ જોઈ લઈએ, ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. ધ્રુવ અને વક્રતા કેન્દ્ર, ફરીથી ધ્રુવ અને વક્રતા કેન્દ્ર વચ્ચેના અંતરને વક્રતા ત્રિજ્યા r કહે છે. તો આપણે બીજી વ્યાખ્યા જોઈશું, વક્રતા
ત્રિજ્યા r, ધ્રુવ અને વક્રતા કેન્દ્ર C વચ્ચેના અંતરને વક્રતા ત્રિજ્યા r કહે છે. બીજું તમે એવું પણ કહી શકો, આપણને ખબર છે કે આ અરીસો એક ગોળામાંથી બન્યો હતો, તો આ ગોળાની જે ત્રિજ્યા હોય એ ત્રિજ્યાને વક્રતા ત્રિજ્યા કહે છે. ફરીથી આ ગોળામાંથી આપણે આવી રીતે એક અરીસો બનાવ્યો તો આમ, તો આ ગોળાની જે ત્રિજ્યા હોય એ ત્રિજ્યાને કહેવાય વક્રતા ત્રિજ્યા r, જેનો પાછળ ખૂબ ઉપયોગ થશે વિદ્યાર્થી મિત્રો. આ ગોળો છે, અહીંયાથી કોઈ પણ તમે આ અંતર માપો તો એ વક્રતા ત્રિજ્યા જેટલું થાય. આગળ આપણે જોઈશું ફોકલ પ્લેન. ખાસ સમજજો, હવે આટલું નોટ ડાઉન કરી લેજો. ફોકલ પ્લેન હવે સમજો. અહીંયા આ અંતર્ગોળ અરીસો, ધ્યાન રાખજો. અહીંયા હું કન્સેપ્ટ વાઇઝ તમને સમજાવીશ કે ફોકલ પ્લેન શું છે. ચોપડીમાંથી વ્યાખ્યા ગોખવાનો પ્રયત્ન કરવો નહીં, ખાસ સમજો. આ છે આપણું મુખ્ય કેન્દ્ર F. હવે મુખ્ય કેન્દ્ર F માં આપણે જોયું હતું કે મુખ્ય અક્ષને સમાંતર કિરણો, ધ્યાન રાખજો, મુખ્ય અક્ષને સમાંતર કિરણ પરાવર્તન પામી કયો જાય મુખ્ય કેન્દ્રમાંથી. અહીંયા હું એકબીજાને સમાંતર કિરણો લઉં આવી રીતે. આ બે કિરણો મુખ્ય અક્ષને સમાંતર નથી પણ એકબીજાને સમાંતર છે. તો આવા કિરણો આમ પરાવર્તન પામી કોઈ બિંદુએ શું થતા હોય કેન્દ્રિત. આવા કોઈ પણ તમે કિરણો લો, બે એકબીજાને સમાંતર, સપોઝ હું આવા બે કિરણો લો, આ કિરણ અને એક આ કિરણ જ લઈ લઈએ, તો આ ના પણ એકબીજાને સમાંતર છે. હવે સમાંતર કિરણો તો હંમેશા કેન્દ્રિત ક્યો થાય, જે આ પણ મુખ્ય અક્ષ છે એટલે આ એક કિરણ લઉં ને આ એક કિરણ લઉં તો એ અહીંયા કેન્દ્રિત થાય છે. એવા કોઈ પણ બે એકબીજાને સમાંતર કિરણો જ્યાં કેન્દ્રિત થાય, એક અહીંયા કેન્દ્રિત થાય છે, બીજો કોઈ અહીંયાથી કિરણ આમ બે લઈશ તો એ પણ અહીંયા ક્યાંક કેન્દ્રિત થશે. તો આમાંથી આ બિંદુમાંથી પસાર થતું તમને એક સમતલ મળશે. આ સમતલને આપણે કહીશું ફોકલ પ્લેન. ધ્યાન રાખજો, એકબીજાને સમાંતર કિરણો જે બિંદુએ કેન્દ્રિત થતા હોય છે એ બિંદુઓ, એવા ઘણા બધા બિંદુઓ મળશે. કારણ કે આ બે કિરણો સમાંતર લીધા, એમ આ બે સમાંતર લો, આવી રીતે કોઈ બે સમાંતર લો, તો એમાંથી આખું એક સમતલ મળે, એને કહેવાય ફોકલ પ્લેન. કોઈને સીધું યાદ રાખવું હોય તો કે સાહેબ સમાંતર કિરણ આ બે લો તો એ તો મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય, તો સિમ્પલ, મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતા અને મુખ્ય અક્ષને લંબ સમતલને કહેવાય ફોકલ પ્લેન. ફરીથી વિદ્યાર્થી મિત્રો, એકબીજાને સમાંતર કિરણો જે બિંદુએ કેન્દ્રિત થાય એમાંથી પસાર થતું સમતલ, એક્ઝેક્ટ ડેફિનેશન છે. સીધી રીતે તમારે સમજવું હોય તો મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતા અને મુખ્ય અક્ષને લંબ જે સમતલ છે એને કહેવાય ફોકલ પ્લેન. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો હવે આપણે આ ચેપ્ટરની થિયરીથી શરૂઆત કરીશું. આપણે બેઝિક જે વ્યાખ્યાઓ, જે ઉપયોગી વ્યાખ્યાઓ હતી આ ચેપ્ટરની અંદર એ જોઈ. હવે આપણે નાની એક થિયરીથી શરૂઆત કરીશું. અત્યાર સુધી આપણે પ્રસ્તાવના જોઈ, જે તમારે પાછળ બધી થિયરી અને MCQ દાખલાની અંદર કામમાં આવશે. હવે આપણે જોઈશું થિયરી.
તો પહેલી આપણી એક થિયરી છે, ગોળીય અરીસા માટે વક્રતા ત્રિજ્યા r અને કેન્દ્ર લંબાઈ f વચ્ચેનો સંબંધ તારવો. ખાસ સમજો વિદ્યાર્થી મિત્રો, આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાય તો તમારા જવાબમાં શું લખવાનું તો હવે સમજો. ફરીથી આપણે એક અંતર્ગોળ અરીસો લઈશું. હું અહીંયા મેથેમેટિકલ સ્ટેપ લખીશ અને સાથે સાથે તમારે જે થિયરી લખવાની છે બોલતો જઈશ. તો ધ્યાન રાખજો, અહીંયા આ એક અંતર્ગોળ અરીસો છે. આ એનું હું લખી દઉં અહીંયા વક્રતા કેન્દ્ર C. વક્રતા કેન્દ્ર C. આ એનું છે મુખ્ય કેન્દ્ર F. મુખ્ય કેન્દ્ર F. હવે આ સમજાવું એ પહેલા તમને એક નાની વસ્તુ કહી દઉં, ધ્યાન રાખજો. ધોરણ 10 નો એક નાનો કન્સેપ્ટ યાદ કરીએ. તમને બધાને ખબર છે આવી રીતે z બને અને એમાં જે ખૂણા હોય થીટા, આ ખૂણો થીટા હોય તો આ ખૂણો પણ થીટા થાય, જેને તમે યુગ્મ કોણ કહો છો. બીજો એક નાનો કન્સેપ્ટ, આ ત્રિકોણ છે, આ ત્રિકોણનો આ એક અંદરનો ખૂણો થીટા છે, આ બીજો ખૂણો ધારો કે બીટા છે. તો જે આ ત્રીજો ખૂણો છે એનો બહારનો ખૂણો, આવી રીતે આ તમારો ત્રીજો ખૂણો છે એનો આ જે બહારનો ખૂણો છે આ રીતે, એટલે જેને કહેવાય બહિષ્કોણ. તો આ બહિષ્કોણનું મૂલ્ય એ આ બે ખૂણાના સરવાળા જેટલું થાય. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? જો આ થીટા હોય તો આ કેટલો થશે? 2 થીટા. ફરીથી બે ખૂણા છે, એનો આ અંદરનો ત્રીજો ખૂણો છે, પણ ત્રીજા ખૂણા અહીંયાથી તમે આમ સીધી લીટી દોરો 180 અંશના ખૂણે, તો આ થીટા થીટા, તો આ જે બહારનો ખૂણો છે બહિષ્કોણ એ 2 થીટા થશે. તો આ બે કન્સેપ્ટ આગળના યાદ રાખજો ધોરણ 10 ના, જે તમને અહીંયા કામમાં આવશે. તો અહીંયા આપણે શરૂઆત કરીએ ફરીથી. એક સમાંતર કિરણ, આપણને ખબર છે કે સમાંતર કિરણ અરીસા પર આપાત થાય તો એ પરાવર્તન પામી મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થશે. હવે આ જે આપાત બિંદુ છે ત્યાં તમે લંબ દોરો તો આપણને ખબર જ છે કે લંબ હંમેશા મુખ્ય કેન્દ્ર સીમા, વક્રતા કેન્દ્ર સીમાથી જ જશે. ફરીથી આપાત કિરણ, પરાવર્તિત કિરણ, આપાત બિંદુએ તમે લંબ દોરો તો અરીસા માટે હંમેશા શેમાંથી પસાર થાય? વક્રતા કેન્દ્ર સીમાથી. હવે યાદ કરો પરાવર્તનનો નિયમ, આપાત કોણ થીટા હોય તો પરાવર્તન કોણ પણ થીટા જ થાય. ફરીથી આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્યો સમાન હોય છે. ઓકે, આ બિંદુઓ કોઈ ધારી લઉં M P ફ્રોમ પ્રતીક સર. ઓકે, હવે સમજો અહીંયા. તો આ થીટા, તો હવે તમે જુઓ, તમને z દેખાય છે? z જુઓ, આમ થઈ આમ, ફરીથી z આમ થઈ આમ, કેમ કે આ કિરણ ના આ કિરણ તો એકબીજાને સમાંતર જ છે. આ કિરણ ને આ કિરણ, એટલે આમ આખો શું બની જાય? z. જો આ થીટા તો આ પણ થીટા. ફરીથી આ શું બની ગયું? z.
તો આ થીટા તો આ પણ થીટા. ઓકે, હવે સમજો. અહીંયા તમારે થિયરીમાં લખવું હોય તમે આવી રીતે લખી શકો કે અહીંયા એક કિરણ, અહીંયા દાખલા તરીકે કોઈ નામ આપી દઉં r, તો rm એ આપાત થાય છે સમાન, જે મુખ્ય અક્ષને સમાંતર છે, પરાવર્તન પામી આ દિશામાં જાય છે, તમે એનું પણ નામ આપી શકો. ક્લિયર? તો હવે સમજજો. અહીંયા બીજું, હવે તમે જો આ એક ત્રિકોણ બની ગયો. આ ત્રિકોણ અહીંયા દોરું છું સમજવા માટે. MCF, આ કોણ થીટા, આ કોણ થીટા. તો મેં હાલ જ સમજાયું. અહીંયા જુઓ, આ કયો ખૂણો થાય? બહિષ્કોણ. તો આ થીટા ત્રીજો ખૂણો છે, એનો આ બારનો ખૂણો બહિષ્કોણ કેટલો થાય? 2 થીટા. તો અહીંયા થશે 2 થીટા. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો હવે આગળ વધીએ. આપણને બધાને ખબર છે F થી P નું અંતર, કેન્દ્ર લંબાઈ F, C થી P નું અંતર, વક્રતા ત્રિજ્યા R. ઓકે, અહીં હું લખી દઉં છું, ખાસ સમજો. એ અહીંયાથી હું એક લંબ દોરવા, લંબ, આનું નામકરણ આપી દઉં, ધારો કે D. તો આ ચેપ્ટરની શરૂઆત કરી એટલે જ મેં તમને કહ્યું હતું કે આપણે બહુ નાના અરીસા સાથે કામ લેવાનું છે, જેનું દર્પણ મુખ બહુ નાનું હોય, એકદમ છોટું અરીસા. તો આવો છોટો અરીસો હોય, તમે અહીંયા આમ લંબ દોરો તો એ તો આ ભાગ અતિ સૂક્ષ્મ, બહુ જ નાનો થવાનો છે. એટલે તમે આ અંતર FP ગણો કે FD ગણો, બે સરખું જ થશે, કેમ કે બહુ જ નાનો અરીસો હોય. આમ સીધું દોરો, આ અંતર તો અતિ સૂક્ષ્મ હોય. એટલે તમે અહીંયા આવું લખી શકો છો કે FD અંતર માપું. ફરીથી યાદ રાખજો, આ ત્રિકોણ માટે હું વાત કરું છું FD, અને FP માપો, કેમ કે આ અંતર અતિ સૂક્ષ્મ છે, જેને તમે આવું ગણી શકો. એટલે FP અંતર અને FD બે સમાન થશે, જે આપણને ખબર છે કેન્દ્ર લંબાઈ F થાય. એપ્રોક્સિમેટ એવું ચિહ્ન તમે લખી શકો, લખવું હોય તો આવી રીતે. ક્લિયર? હવે તે જ રીતે CD CP R થશે. હવે સમજો. હું અહીંયા પહેલો ત્રિકોણ લઉં, આ ત્રિકોણ બની ગયો, લંબ દોરે છે. C આપણે હવે અહીંયા તો ઘણા બધા ત્રિકોણ બનશે, જોજો. તો આપણે કયો ત્રિકોણ પસંદ કરવો એ પણ એક ટેકનિક હોય છે, કેમ કે આવા તો દરેક જે પણ થિયરી છે આ ચેપ્ટરની, એમાં ઘણા બધા ત્રિકોણ આવશે. તો દરેક થિયરીમાં ત્રિકોણ કઈ રીતે ગોખવાના, આ એક વસ્તુ વિદ્યાર્થીઓ માટે અઘરું બનતું હોય છે. તો હું એના માટે દરેક થિયરીની અંદર તમને ટ્રિક્સ આપતો જઈશ. મગર આવશે, દેડકો આવશે. તો એવી જ રીતે હવે સમજજો તમે. અહીંયા આ એક ત્રિકોણ છે. વિચારતા નહીં હો કે સાહેબ ફિઝિક્સમાં મગર ને દેડકો ક્યાંથી આવશે, એ હું સમજાવીશ, યાદ રાખજો. હવે જુઓ તમે, આ એક ત્રિકોણ બની ગયો. તો આ ત્રિકોણનો આપણે સંબંધ લાવવો છે R અને F વચ્ચેનો. તો આ R છે ને F છે. તો F માંથી આ એક ત્રિકોણ બને છે અને R નો પણ એક ત્રિકોણ બને છે. તો બે ત્રિકોણ આપણે લઈ લઈએ, અને F નો જે ત્રિકોણ બને છે એમાં MP, આ અંતર MD અથવા MP કહી શકાય, એ કોમન છે બાજુ, અને MCP અથવા D આ ત્રિકોણ લઉં તો એમાં પણ આ MD આવે છે. એટલે કે MD બાજુ આ F વાળા ત્રિકોણમાં પણ આવે અને R વાળા ત્રિકોણમાં પણ આવે છે. આટલું યાદ રાખજો ખાલી. હવે આપણે પહેલો ત્રિકોણ લઈએ છીએ CDM માટે. તો CDM, આ થીટા છે, હું લઈ લઉં tan થીટા. હવે તમને એમ થાય સાહેબ કેમ tan થીટા, sin નહીં, cos નહીં, cot નહીં. તો મેં પહેલા જ તમને કહ્યું કે આપણે સંબંધ લાવવાનો છે R નો, એટલે થીટાની કઈ બાજુ લાવવાની? પાસેની. tan એટલે tan theta is equals to
સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, તો આ થીટાની કઈ બાજુ છે? પાસેની. હવે વધી વાત કોણ અને સામેની, તો આ સામેની MD એ બંનેમાં કોમન આવે છે, આ ત્રિકોણમાં અને આ ત્રિકોણમાં, એટલે આપણે MD લઈશું. ધ્યાન રાખજો ફરીથી, MD આમાં પણ અને આમાં બંનેમાં કોમન છે, એટલે આપણે સામેની બાજુ લેવી છે અને આ પાસેની લેવી છે, એટલે આપણે tan લઈશું. તો tan θ થશે MD, આ ત્રિકોણ એની આ સામેની બાજુ બનશે, ધ્યાન રાખો, પાસેની બાજુ CD. ઓકે, ખ્યાલ આવી ગયો અહીંયા સુધી? હવે સમજો, ચલો MD એટલે શું? MD એ તો આમાં કોમન જ છે, CD એટલે શું? R. હવે આપણે પહેલા જ વાત કરી હતી કે અહીંયા આપણા જે અરીસા છે ખૂબ નાના છે, એટલે જે કિરણો જશે એકદમ મુખ્ય અક્ષની નજીક પેરેક્સિયલ કિરણો હશે. આપણે અહીંયા જે સમાંતર કિરણો આવશે બધા જ સિલેબસની અંદર પેરેક્સિયલ હશે, એટલે આમ પરાવર્તન પામી પાછા આવશે તો આ ખૂણો થીટા અતિ નાનો બનશે. આ ખૂણો થીટા કેવો હશે? અતિ નાનો. તો અહીંયા સમજી લો, હવે તમને એક મેથ્સ નું કહી દઉં તમને કે tan થીટા, જો થીટા સૂક્ષ્મ તો tan થીટા એપ્રોક્સિમેટલી થીટા થશે. sin થીટા હોય તો પણ એપ્રોક્સિમેટલી થીટા થશે. cos થીટા હશે તો એપ્રોક્સિમેટલી 1 થશે. ફરીથી, થીટા સૂક્ષ્મ હોય તો tan થીટા એપ્રોક્સિમેટલી થીટા, sin થીટા એપ્રોક્સિમેટલી થીટા અને cos થીટા એપ્રોક્સિમેટલી 1 થશે. તો હવે આપ સમજો અહીંયા કે થીટા, અથવા આવું લખી શકાય, પેરેક્સિયલ કિરણો માટે થીટા અતિ સૂક્ષ્મ હોવાથી tan થીટા એપ્રોક્સિમેટલી ઇક્વલ્સ ટુ થીટા. તો અહીંયા થઈ ગયું આ થીટા. થીટા ઇઝ ઇક્વલ્સ ટુ MD upon CD. સમીકરણ 1 આપી દો. તે જ રીતે અહીંયા બીજો F વાળો ત્રિકોણ, નાનો ત્રિકોણ લઈએ, FMD અથવા FDM ત્રિકોણ FDM માટે. ચલો FDM માટે ફરીથી tan થીટા લઈ લો, તો અહીંયા ખૂણો થશે tan 2 થીટા. ફરીથી FDM માટે આ ખૂણો થશે 2 થીટા, એટલે tan 2 થીટા લઉં તો સામેની બાજુ, બોલો સામેની બાજુ કેટલી થાય? MD upon પાસેની બાજુ FD, પાસેની બાજુ FD. હવે પેરેક્સિયલ કિરણો થીટા અતિ સૂક્ષ્મ, એટલે tan 2 થીટા એપ્રોક્સિમેટલી ઇઝ ઇક્વલ્સ ટુ 2 થીટા. તો અહીંયા થશે 2 થીટા ઇઝ ઇક્વલ્સ ટુ MD upon FD. ફરીથી પેરેક્સિયલ કિરણો માટે tan 2 થીટા એપ્રોક્સિમેટલી 2 થીટા, એટલે 2 થીટા ઇઝ ઇક્વલ્સ ટુ MD upon FD. હવે ડાયરેક્ટ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, સમીકરણ 1 અને 2 પરથી એવું નથી લખતો, ડાયરેક્ટલી આ થીટાની કિંમત આમાં મૂકી દો. થીટા એટલે MD upon CD અહીંયા મૂકી દો. શું થશે બોલો? 2MD upon CD is equals to MD upon FD. તમે સમીકરણ 1 અને સમીકરણ 2 આપીને એવું લખી શકો, સમીકરણ 1 અને 2 પરથી. ચલો બંને બાજુ MD કર. CD એટલે R, તો 2 upon R is equals to 1 upon FD. ચલો 1 upon FD એટલે 1 upon F. ખ્યાલ આવી ગયો? તો અહીંયા ધ્યાન રાખજો, F ઉપર જશે, R અહીંયા જશે, તો F is equals to R by 2. તો અહીંયા તમને મળી ગયો કેન્દ્ર લંબાઈ F અને વક્રતા ત્રિજ્યા R વચ્ચેનો સંબંધ. F is equals to R by 2. ઓકે, હવે સમજો વિદ્યાર્થી મિત્રો, તમે આવો કોઈ પણ
દાખલો પૂછાય કે જેમાં સમાંતર કિરણ આવતા હશે એટલે તમારા મગજમાં ફિક્સ હશે કે સાહેબ f = r/2 કરવાનું, એટલે r આપેલો હોય તો f મળી જાય. એનો મતલબ એ થયો કે અરીસા માટે આ જે અંતર છે એના કરતા આ અંતર અડધું, એટલે હંમેશા જ્યારે પણ તમે અરીસો દોરો, ધ્યાન રાખજો પાછળ, એટલે હંમેશા f આ બેની વચ્ચે મૂકવાનું, જેથી તમારી આકૃતિ એકદમ સરસ બને, ક્યાં પ્રતિબિંબ રચાય તમને ખ્યાલ આવે. પણ શું દરેક કિસ્સામાં આ સાચું છે? તો ના. ધ્યાન રાખજો, 10મા સુધી તમે એવું ભણી ગયા કે f = r/2, સમાંતર કિરણ આપા થયેલી f માંથી જ પસાર થાય. પણ JEE નીટ, JEE એડવાન્સની પરીક્ષાની અંદર એવો પણ પ્રશ્ન પૂછાય કે જેમાં આ સૂત્ર સાચું ના પડતું હોય. મેં તમને એક વાક્ય કહ્યું હતું, માર્જિનલ કિરણો, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું કે ખરેખર જ્યારે અરીસો નાનો ના હોય, એટલે કે કિરણો પેરેક્સિયલ ના હોય, ત્યારે સાહેબ કઈ સૂત્ર વાપરવાનું. તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું કે JEE નીટ અને JEE એડવાન્સના આવા પ્રશ્નોને કઈ રીતે ઉકેલવા. હા, જે વિદ્યાર્થીઓ ફક્ત બોર્ડની તૈયારી કરે છે એમના માટે ફક્ત આટલું જ યાદ રાખવાનું, બીજી ચિંતામાં પડવાનું નહીં કે સાહેબ ઓકે f = r/2. પણ જે વિદ્યાર્થીઓ JEE નીટ ક્રેક કરવા માંગતા હોય એવા વિદ્યાર્થીઓએ આનાથી પણ થોડી ડીપમાં જવાની જરૂર છે. તો આપણે એમના માટે સમજાઈશું નેક્સ્ટ વિડીયોની અંદર કે જ્યારે આવા પેરેક્સિયલ કિરણો ના હોય ત્યારે શું, ત્યારે આ સૂત્ર કઈ રીતે બને. ઓકે, તો ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર કંઈક નવા કન્સેપ્ટ સાથે. ઓકે, થેન્ક યુ.